એક 50 વર્ષના પેશન્ટ ઓપીડીમાં કન્સલ્ટેશન માટે આવેલા. હિસ્ટ્રી લેતા જણાયું તેને એક વીકથી સિવિયર હેડેક હતું. એક દિવસ અગાઉ એને વોમિટિંગ પણ થયેલી. એટલે આપણે સીટી સ્કેન કરાવ્યો જેમાં સબએરેક્નોઇડ હેમરેજ આવેલું. અર્જન્ટલી આપણે બ્રેનની એન્જિયોગ્રાફી કરાવી જેમાં દર્દીને એન્ટિરિયર કોમ્યુનિકેટિંગ આર્ટરીનું એન્યુરિઝમ આવેલું. વોટ ઇઝ બ્રેન એન્યુરિઝમ? એન્યુરિઝમમાં મગજની આર્ટરીની વોલ વીક પડી જવાના કારણે ત્યાં ફુગ્ગો થઈ જાય છે. મોટે ભાગે આ ફુગ્ગો ન ફાટે ત્યાં સુધી એના કોઈ લક્ષણો દેખાતા નથી, પરંતુ જ્યારે આ ફુગ્ગો ફાટે છે ત્યારે મગજમાં ગંભીર સબએરેક્નોઇડ હેમરેજ થાય છે જે જીવલેણ સાબિત થઈ શકે છે. આપણે આ દર્દીનું સર્જિકલ ક્લિપિંગ ઓપરેશન કરેલું અને દર્દીની સ્થિતિ આજે એકદમ સામાન્ય છે. તે નોર્મલ જિંદગી જીવી રહ્યા છે. મારું નામ જેવિન પટેલ છે. મારા ફાધરનું નામ રમેશભાઈ છે. મારા ફાધરને માથાને દુખાવાની ફરિયાદ રહેતી હતી, જે બદલ અમે ડૉક્ટર દીપેશ સરને પીપી માણી હોસ્પિટલમાં બતાવ્યું હતું. ડૉક્ટર સરે સર્જરીની સલાહ આપી. સર્જરીના 4 મહિના થયા છે અત્યારે, અને મારા ફાધરની કન્ડિશન ખૂબ જ સારી છે. ડૉક્ટર સરનો અને નર્સ બહેનોનો ઘણો સપોર્ટ મળ્યો. હોસ્પિટલનું વાતાવરણ ખૂબ જ સારું હતું.